મારી અમે 7 ભાઈઓ છે, એનું બધું પરિવાર આવ્યું છે. મારી અમે બધે 15 વર્ષથી આ દોડીએ છીએ. અમારું ક્યાંય ધ્યાન પડતું નથી. 500-600 ભૂવા બદલાવે. કોઈ એમ કે વાં સારું જોવે તો ન્યા જાય. એટલે હું ખુદ જ અત્યારે તો ભૂવો છું. આ ભૂવો થયો જ મારી 2 કિડની ફેલ થઈ ગઈ. અને આ બધાય પરિવાર ઉપર દુઃખનો દરિયો છે. હવે અમારી પાસે કાંઈ અહીંયા સિવાય બીજો રસ્તો નથી માતાજી. અને અમે એક ઘરમાં જ 2 ભાઈઓ ભૂવા છે. હું રાખડી બંધ છું, મારો નાનો ભાઈ પઢિયાર છે. હવે માતાજી તમારી પાસે રસ્તો છે એક તો. આખા ભૂવા બનીને આયા છો ને? અરે બધું આમ જ નાખ્યું મારે, રૂપિયા બધા કામે. અરે અત્યારે વરદી થયો તા 2 કિડની ફેલ થઈ ગઈ. પણ કેવી રીતે બન્યા એમ કહું છું? તો જાતે બન્યા હતા? ના નાયત હતી. આ બધા ભાઈઓ હતા. કેવી રીતે બનાયા? ધીર લીધી હતી? પછી મને માતાજી આવ્યા હતા, ધૂણો હતો. પછી એટલે પછી મેં કીધું ભાઈ મને બહુ મન નથી, તો એ પછી મને થાપી દીધો હતો. કોના ભૂવા બનાયા? સાવનમાં. બીજા? સિંહોરમાં. હા, સિંહોરીમાં. શિહોરીમાં. પછી બીજા? 77માં. ત્રીજા? બુટમાં. ચોથા? સિંધવીમાં. આગળ છે? બોલતો જાતું. હવે નથી. હવે બાપા એ પૂરા બાપા. અને એક મેરલીમાં હતા, તો ઓલા કોઈ ભૂવા કે તમને આનું દુઃખ છે, આને કાઢી નાખો, તો અમે કાઢી નાખી. પછી પાછા આવીને કે બેહાડો, તો અમે બેહાડીએ. બરાબર. અને મેં બધે જઈએ હું આ કિડની માટે. માતાજી કે મારું જ દુઃખ છે. પછી કે જા 3 દી તને ફેર પડી જાય, તો ન્યા જાવ તો પાછા પોઈન્ટ કિડનીના વધી જાય. મારા માતાજીને હું પૂછતો, હું ભૂવો પોતે દાણા જોતો. માતાજી તારું છે? તો મને વરદી સુધી કીધું મારું જ છે. પછી મને બહુ વધી ગયું. પછી ઘેરે આવ્યો તો આંચકી ઉપડી ગઈ. પછી આઈસીયુમાં મને લઈ ગયા હતા. પછી આ મારા પઢિયારભાઈ અહીંની માતાજી તમારી વાત રાખી, તો વળી સારું થઈ ગયું. આ જીપ બીપ તો બધું એમ કાપી નાખ્યું. એમ થાય કે નહીં ભેરી થાય, તો માતાજીએ 3 દી રેડી કરી દીધું. ખાતો થઈ ગયો. એના ગુના કર્યા છે મોટા ને મોટા, તો કરું છું. હા, તો પછી શું કહું કે ઓલા ભૂ આવે તો આમ કે તો એમ કરીએ, આમ કે તો આમ કરીએ. 70,000 ના નિવત કરતા માતાજી. ભૂવા એમ કે નિવત કરો, હાલો નિવત કરતા. હે વૈધે જાય, દુઃખ વૈધે જાય, જેમ જેમ કરે જાય એમ. તમારી માતાજી છે ને, એ એવું મને કહે છે કે આ લોકો મારા ગુના કરીને બેઠ્યા છે ને, એટલે હું સજા આલું છું ને તું સારું ના કરીશ એમ કહે છે. હવે મારે તો આ બધું ભેગું કેમનું કરું કે એ તો અમને ખબર. મારી ભૂલ તો અમારે થઈ જ ગઈ છે. અને આ ભૂવા થયા પછી એને હાવ હેરાન થઈ ગયું અમારું ઘર. આ રાખડી બંધ કર્યો ને પછી તમારું ઘર હાવ ધોવાઈ જ ગયું. હું 7 વર્ષથી આ ભૂવો છું, મને કાંઈ તકલીફ નથી થઈ. પણ મારો ભાઈ આ વરસથી થયા ભૂવો થયો, પણ અમારું ઘર આખું તમે કહો છો કે હું તો 15 વર્ષથી ફરું છું. તમે તો કહો 15 વર્ષથી ફરીએ છીએ. પણ આગલા ભૂવા અને આગલો ભૂવો એક હતો ને, મધ મૂકીને વયો ગયો કે મારે આ મધનો ભૂવો નથી રહેવું, તમારા ભાઈનો ભૂવો નથી રહેવું. એ મૂકીને વયા ગયા. તે પછી હુતું કર્યું તો આ ભાઈ ભૂવો થયો. અને પછી આ રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ આ વધવામાં જ આવ્યા, ઘટવામાં આવ્યા જ નહીં. અરે જવાબ દે, અમારી હું ભૂલ્યું છે.
હાલ મારી અમે વાંકમાં હોય અમે ગુનામાં હોય કે મારી હાલ મારી જે મારે અમારે ભૂલું હોય કે અમારે રાખો પપ્પા. જે અમે મારે ગુનામાં હોય અમને કે રસ્તો બતાય મારી અને મારે તારો રસ્તો થા તું અમને કઈ કે તો અમે તારી પાસે રસ્તે પૂછી હકી એમ તો સહી જ નહીં મળી આજે લગે અમને બધાય અમરત રસ્તે સમજી ઓછો થઈ ગયું તે તો અમારે તો રિહાઈ ગઈ અમારો હું અને હું દુઃખ પડ્યું મારી હાલમાં જવાબ દે માં અત્યારે માં તું ક્યાં છો જો? પાંત્રી કુટુંબમાં તો એમાં હાથ ભાઈઓ જ વૈધા છે હો મળી અત્યારે એને હું તમારામાં શું જ નહીં હો. હા મારી ક્યાં છો મળી તો આજ અહીંયા તમને બધું કહેવો. અને અહીંયા નો પૂછા હોત ને તો આમાં તેને એકને ઉલટતા વારે ન લાગે તો હું આ જાઉં છું હો. પણ ક્યાં બેઠી છે તું એવું પૂછો ને તમે મેં આને એને બધાને 17 ફેરે કીધેલું છે હો. આજે કોઈ મારી વાત ન માને હો. આજે હું કામે અહીંયા બધાને ડહરીને લઈ આવી છું હો. એ કોઈ બાકી નથી રાખ્યું મારું જોડે હું ક્યાંય સીધી નથી આવેલી હો. અરે તારો શું ગુનો કર્યો છે એ તો કે યાર તારી વસ્તી આ તો મારું તો પેટ જીવ ત્યાં આવેલું આવે છો અને એમ કહી જાય છે બધા આ નાઈટ આવીને છે ને કરાવીને વયા જાય છે અને બધું તારું અસલ તું બેઠી છો ક્યાં તો કે કોઈ ખેતરોમાં બેઠી હોય કોઈ મઠમાં બેઠી હોય કોઈ ઘરોમાં બેઠી હોય તો કહેતો ખરી મને નાખી આવ્યા હે. પેલા પૂછતો ખરી કોને નાખી અમે અરે પણ કઈ માતા નાખી આયા એમ પૂછો તો ખરી કે માં કોને નાખી અમે મારે કોણ તન નાખે એવું લે અરે કઈ અમા અમે કઈ માતા નાખી આયા એવું પૂછ કેવા મારી એક નહીં ત્રણ માતા નાખી આવ્યા હો. કઈ ગઈ કઈ માતાજી સાવણ, હા નેલ્લી હા. અને એને સિંધવી. જતી રહી તો એને પાછા લાવવા માટે તઈ તું આ બધાને આયે લઈ આવ્યો. આ તને આ મેલની ન્યાય કરજે મારો અમૃતની મેલની હો. ક્યારે તો નાખી આયા કઈ નાખે એવામાં પેટજીવની વાત આયલી આવે હો. પેટજીવમાં કાંઈક નાખી આવે ને કાંઈક આ લોકો નાખી આવ્યો હો. આ નાઈટ પણ એમ કેતું ગયું ને એમ કરતા ગયા હો. તો તાર તો બેહાડીને પૂજો છે પણ તારી વસ્તી તને હા એનું હું હે અત્યારે જેવો ભાવ હોય ને એવું કામ કરી દઉં છું. બાકી એને અત્યારે હું ન્યા સવ જ નહીં હો. તેના મોઢે એમ જ નથી. તો હું લેશો આવવાનું પાછું આજ અમૃતની મેલની જે કે ને એમ હું આવતી રહો. આજ મારો હાથો ન્યાય થાય એમ જો અહીંયા આજ મારો ન્યાય થાય એમ હોય ને તો હું અહીં કહેતી હો. હવે તું કઈક તો સુધી મારો કોઈ ન્યાય નથી પણ કર્યો. કઈક તો કે આવી રીતે આમ કરજો તો હું આવીશ આજ છે ને અમૃતની મેલની ને બધું હોપું હો મારું. આજ છે ને એટલા વર્ષો થયા જિલ્લા ફેરવી નાખ્યા એ કોઈ મારું નથી કરી દીધું. આજ હું અમૃતની મેલની ને હોપું છું હો.
આજ છે ને આ પરિવાર તો હાવ ભોળું છે. આગલા કરવા વાળા વયા ગયા. આજ છે ને લાવવા વાળી હોય ને તો હું હોય અહીંયા અને આ બધાના બંધ પાડીને છે ને અહીંયા લઈ આવી છું બધાનું. આજ છે ને અમૃતની મેલી એટલું દયા કરી જાય આ બધાનું ઉજરા કરી ગયો આમાં. અમે અહીંયા કેવો બધું. અરે પણ તું પાછી આવે નું પ્રમાણ શું આ લોકોને એમ કહું છું. એટલે ધક્કા મટા આ લોકોના પણ જોવડાવવાનું મૂકીને તને જોઈને બેહી રહે. તારું પ્રમાણ શું કે તું પાછી આવી? એલા તમે તો પૂછો કે માં તો અમારી વસ્તીમાં પાછી આવી એવું કંઈક અમને નિશાની હાલ કે બેટા આમનું આમ થશે, હું આવી વળતી તમારા ઘરે ને તમારા ઘરે ચાંદન સૂરજ આયા એવું કંઈક પૂછો. આ છે ને હું અમૃતને મેલીની સાક્ષીમાં કહું હો. આ જે કે ને એ હું પરસો આપી દઉં આ બધાને. આજે મારો ન્યાય કરી ગયો પણ કઈ નહીં, ઓલો બેઠો છે ને હારો કરી દે. હા માતાજી. તું એવું કહી દે કે મારું આટલું કરજો અને આવી રીતે કરો અને જાઉં હું આટલા વર્ષે 35 વર્ષે હું વળીને તમારે પેઢીમાં પાછી આવું છું. આજ આ મારો ભૂવો જ થયો નથી હો. આ મારો ભૂવો જ નથી થયો. આજ નાઈટ પંચ કરીને વહી ગઈ હો આને. તો એ કહે છે ને તેને શું આવે છે? આજે એને નથી ખબર અને નથી આજે એ પઢિયારે જાણી ગયો. આ દુઃખ દેનારી માતા કોણ? પણ એને દુઃખ પડ્યું તો માતા કઈ એને દેનારી? તું કઈક સવાલ જવાબ કર. તારી વસ્તી બેઠી છે. આ છે ને એ આજ મારાથી ને મોર થઈ ગયો. આજે એનું આને કોઈ ખરાબ ખાવ કરી નાખ્યું છે. આજે મને નો હલવા દ્યો આમાં. મને હાવ રેડી જ હતું. મેં હુતું કર્યું ને માતાજીને જમાડ્યા. જમાડીને પછી હું રિપોર્ટ કરવા ગયો ને ત્યાં ફૂલ ઓલો રિપોર્ટ આવ્યો. પણ તે દુનો હું પછી દાણા જોતો તો માતાજીને કાયમી પૂછતો 10 લીટર તો લોહી હાથમાં. અરે પણ હું એમ કહું છું કે તે તો માતાજીને જમાડી ના. હા તો જમાડ્યા પછી દુઃખ કેમ આવે છે એમ કહું છું તમને હું. બહુ વધ્યું. તો હું એ કહું છું તમે તો કઈ એને ગાળ દીધી નથી, કોઈ ધક્કો માર્યો નથી, તો જમાડી હોય માનું પેટ આતેડી ઠરી હોય તો આપણને આશીર્વાદ તો આલે ને એમ કહું છું. હા આજે સુધી મેં કોઈને નથી આવ્યા હો. તું આજે એનામાં શું જ નહીં. તો અમારી જમી કોણ જાય? તું નતું તો ત્યાં જમી કોણ જાય? આ છે ને જે કરે ને મેલી પગાડો કરે હોય એમાં. આ જે છે ને આજે મેલી કરે એમાં ગોતો તમને ખબર છે કેટલી છે. હવે એ નાચના ભૂવા હતી કે મેલ્લીમાં નડે તો એને મંદિર બનાવ્યું 20,000 નું. તો એ કે બેહાડી દો એ નડે તો એ કરી નાખ્યું. તો પછી શું છે? આ છે ને મારી આડું છે ને મારા આગલા પેઢીના ભૂવાવે ને મારી આગળ બેહાડીને વયું ગયા છે હો. અરે પણ એ ભૂવા બેડા તાર તું ચા જતી રહી હતી? તારે કદો ભુવાન પાડવો તો ને. આજ બંધ મુઠ્ઠીમાં એને બધું મારું કરી નાખ્યું. બોલ. આજ મારા પીતા હતા મારા. કઈ નહીં, મંદિર બનાયા છે, ઘર બનાયા છે, ગમે તે કર્યું. આજે મેલ્લીનું મંદિર બનાવ્યું ને એમાં એ છે નહીં. પણ કેમનું હારું થાય એવો રસ્તો તું બતાવી દે ને તારી વસ્તીને, એટલે રાજી થઈ જાય તારી વસ્તી. હું બધું છે ને આ મેલ્લીને ઓપો અમૃતની મેલ્લીનો લે. આજે મારો રસ્તો કરજે એવું કહી દઉં. તો તું માતા નથી? હું આ છે ને તું માતા નથી મને એમ કે? હું તને શું કહું છું, હું કોક દાડા વાળી છું ને તું 365 દાડા વાળી છો. કાલે તારી વસ્તી તારી થઈને રે એટલે તને મોટી પદવી આલ્યું છું કે કંઈક આશીર્વાદ આલ, કંઈક ગુનો ગોતી ના પાર તારી વસ્તીને, અને કંઈક સત્યના માર્ગ મોકલ, અને કંઈક એવી તારી હેઠાણી આલી દે જેથી કરીને તારા ઉપર વિશ્વાસ રાખીને તને જોઈને બેસી રહે. આજે સુધી છે ને મને ત્યાં પૂછ્યું છે, કાયમી પૂછ્યું. અરે જે થઈ ગયું એ પણ હવે કરવું શું એનું, અને કેમની તને રાજી કરવી એમ. આજ છે ને હું બધું અમૃતની મેલ્લીનું કહું. લે મારા આવવાનું જ તા બેહવા. આજ આમાં મારા નથી રસ્તો થાય, મારા કરીને જાય નથી. આ જે કે ને એવું મંજૂર છે મને, અને જે કે ને હવે હું કહું ને થાય એના કરતા તું બોલીને કરે ને એ સારું કહેવાય કે નહીં?
પણ માતાજી આમને આમ અમે 10 અને માતાજી આવીને ધૂણીને કઈને વહી જાય પણ કાંઈ કામ થતું નથી. તો જોવો દાણા જોવો આખો દિન 10 ફેરે દાણા જોતા અમે. 2 ભૂવા ઘરના જ હતા. અને મારે હવે તમારા સિવાય આમાં બીજો કાંઈ રસ્તો કોઈ કરી શકે એમ જ નથી. જૂનામાં જૂનું સૌથી પહેલું ચાવણું માતાનું મંદિર ક્યાં છે મને ગોતી દે. હેડો તમે અંદર ચર્ચા કરી લો હવે કે પહેલું મંદિર કયું તમારે ચાવણ માતાનું જે તારે હોય. પ્રાસવા જુનાગઢના નવાબને થાપડ મારીને મોટું ફેરવી નાખ્યું હતું ત્યાં. તો આની કિડની રહેવા દેશે. હું સિંધવન સપરા નદી કંદરે પ્યા મેલડી છો. આની રહેવા દેશે. પછી એને જૂનામાં જૂનું ચાવણ ક્યાં બેઠીશ મને એમ કે તું જ પકડી લઈ જોજે દુઃખ. જૂનામાં જૂનો મઠ અમારો પ્લાસવાની અંદર જુનાગઢની બાજુમાં. તારા દાદા વખતેનું હે દાદાજીના વખતેનું દાદાના વખતેનું ઈ પછી અમારા એક ફુવા હતા કાના બાપા એની ઘરે. પ્રથમ જે ચાવણ માતા તમારી પેઢીમાં જે આવી ને હા હા એ ક્યાં બેઠી છે મને તું એમ કે. પહેલી પ્લાસવા ગામમાં તું કેટલી વખત ગયો ત્યાં? હું એક ફેરી ગયો. પણ અમારા મઠ પછી નોખા થઈ ગયા હતા. હું તને શું કહું છું, હા મળ્યા. મેલડી હોય, શિકોતર હોય, જોગણી હોય, ગમે તે હોય, હા. જ્યારે તમારી ચાવણ માતાએ તમને મેક્યા ને તારે બધી માતાએ મૂકી દીધા. તમને બધા ચાવણ માતાએ પકડ્યા છે. કોને પકડ્યા? પેલા ઈટારો હતો ને બોલો ને. હા ઈટારા અને જો આપણે ભાઈ એક કઈ ના માતા નહીં આવતી. હું સિંધવન સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. તારા કાન ખુલ્લા હોય ને તું 1000 ની 5000 ભૂવા કરે ને તોય ઠેકાણું પડે એવું નથી. પણ તારે યાદ રાખવાનું હતું, તારે જોવાનું હતું જે રાજા કહેવાય મુસ્લિમ રાજા, અને તારી ચાવણ માતા એ મુસ્લિમ ને દીકરો દીધો છે અને એનું રાજ ચાલતું હતું.